કે આપનું નામ? મહેશભાઈ રાજપૂત। મહેશભાઈ, શું કહેશો? જે ધ્વજ માલવીયા ચોકમાં કલર ઉડી ગયો છે અને બદલાવમાં નથી આવ્યો, તેને લઈને તમે રજૂઆત કરવા માંગો? આ દેશની અંદર ધ્વજ કેવો ફરકાવવો, કઈ રીતે ફરકાવવો, કેવો કલર હોવો જોઈએ, કઈ રીતે એનું સંચાલન થવું જોઈએ। ધ્વજ છે એ તમે તમારા પોતાના પ્રેમાઇસીસમાં હોય કે સરકારી કચેરીમાં હોય કે ક્યાંય પણ હોય, એના નિયમોનું પાલન થવું જોઈએ। ત્યારે એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે ધ્વજ છે એ મેલો ન હોવો જોઈએ, એનો કલર ન ઉડેલા હોવા જોઈએ। ત્યારે સરકારી કચેરીઓ કે સરકાર દ્વારા જ્યારે એને ફરકાવવામાં આવતો હોય અને એ રોજે રોજ ત્યાં ધ્વજ ફરકે અને એનો કલર ઉડેલો હોય છતાં આવું રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોય ત્યારે એ કેવી રીતના સ્વીકારી શકાય? એટલે ક્યાંક એવું લાગે કે કોર્પોરેશન પાસે પૈસા નથી, સરકાર પાસે પૈસા નથી, તો નવો રાષ્ટ્રધ્વજ ન ખરીદતા હોય। એટલે અમારી બહુ સ્પષ્ટ આજે એ રજૂઆત હતી અમે કે ભાઈ આ રાષ્ટ્રધ્વજ તમે જે ફરકાવો છો એને તમારી પાસે પૈસા ન હોય તો અમે આજે આ રાષ્ટ્રધ્વજ એને અર્પણ કરવા આવ્યા કે હું દર મહિને દેવા તૈયાર છું પૈસા, પણ રાષ્ટ્રધ્વજ ચોખ્ખો અને નિયમ પ્રમાણે નો હોવો જોઈએ અને એ નિયમનું પાલન બધાને લાગુ પડે। એ ભાઈ સરકારી કચેરી હોય કે આપણું પર્સનલ ઘર હોય, એનો નિયમનો ભંગ થતો હોય તો ફોજદારી કલમોની પણ એમાં જોગવાઈ છે કે એની સામે ગુનો દાખલ થાય। ત્યારે આ ફાયર બ્રિગેડના અધિકારી શ્રીને અમે અર્પણ કરતા હતા તો એને આ રાષ્ટ્રધ્વજ સ્વીકારવાની ના પાડી અને એવું કીધું કે અમે હમણાં 10 મિનિટમાં રાષ્ટ્રધ્વજ નવો ત્યાં ફરકાવી દેશું। પણ જ્યારે અમે રજૂઆત કરીએ, જ્યારે અહીંયા કમિશનર જેવા કમિશનર 4 વાર નીકળતા હોય, મિનિમમ પદ અધિકારીઓ નીકળતા હોય ભાજપના, આ સુપ્રિન્ટેન્ડન્ટ પોતે અહીંયાથી ફાયરના નીકળતા હોય અને એના ધ્યાનમાં આટલા દિવસથી ન આવે। મારી પાસે 15 દિવસના ફોટોગ્રાફ પડ્યા છે, સમય, ટાઈમ અને લોકેશન સહિતના। જો 15 દિવસથી હું ધ્યાન રાખતો હોય અને આ લોકો ન રાખતા હોય, એનો મતલબ એ કે રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તો આ લોકોને કંઈ ફેર નથી પડતો।